ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? છોકરાઓ મજામાં? જલસા જિંદગીમાં. જુઓ ભાઈ, સ્ટાર્ટ કરીએ આપણે આજે ત્રીજા ચેપ્ટરમાં આગળની થિયરી, અને એ છે ભાઈ આપણો જૂલનો નિયમ. જોજો, જૂલનો નિયમ શું કહે ભાઈ આપણને? ભાઈ એવું બી કહે તમને કે વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા સમજાવો. જોજો, સૌથી પહેલા ભાઈ આ જૂલનો નિયમ સમજવા માટે આપણે સૌથી પહેલા જુઓ શું કરીએ છીએ કે ભાઈ અહીંયા આગળ આપણે બે બિંદુઓ લઈ લીધા. જોજો, એ અને બી. હવે આ તમારો અવરોધ છે ભાઈ. ધારો કે આપણી 20 વોલ્ટની બેટરી લગાડી. ભાઈ અહીંયાથી તમારો પ્રવાહ, જોજો, ધનથી ઋણ તરફ આપણે હંમેશા રૈવાજિક પ્રવાહ લઈએ છીએ, તો એ પ્રવાહની દિશા ભાઈ ધનથી ઋણ તરફ હશે. તો આ તમારા પ્રવાહની દિશા ધનથી ઋણ ધ્રુવ તરફ હોવાથી, જોજો ધ્યાનથી, ભાઈ એ બિંદુ પર સ્થિતિમાન VA હોય અને બી બિંદુ પર સ્થિતિમાન VB હોય. એ બિંદુ પર સ્થિતિમાન VA હોય અને બી બિંદુ પર સ્થિતિમાન VB હોય, તો સાંભળજો ધ્યાનથી ભાઈ, અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સ્વાભાવિક છે ભાઈ. એ બિંદુનું સ્થિતિમાન વધારે હોય અને બી બિંદુનું સ્થિતિમાન ઓછું હોય, કારણ કે તમારો પ્રવાહ જુઓ ભાઈ ક્યાંથી ક્યાં વહે છે? એ થી બી તરફ. જો પ્રવાહ તમારો એ થી બી તરફ વહેતો હોય, એનો મતલબ કે એ બિંદુનું સ્થિતિમાન બી બિંદુના સ્થિતિમાન કરતા વધુ છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે જોજો, હવે ભાઈ આના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જોજો, હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા લખીએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત ભાઈ એ થી બી પર જતા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ શું લખાય? UB માઇનસ UA. ભાઈ આ બી અને એ બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત લખ્યો. ભાઈ આનું સૂત્ર શું થાય? W બરાબર VQ. ભાઈ આપણું સૂત્ર W બરાબર શું થાય? VQ થાય કે નહીં? ચલો, Q કોમન કાઢી લો તો VB માઇનસ VA લખાય. સાંભળજો ભાઈ, VA માઇનસ VB બરાબર V હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો VB માઇનસ VA શું લખાય? માઇનસ V લખાય, કારણ કે એનું સ્થિતિમાન બી કરતા મોટું છે, માટે VB માઇનસ VA શું લખાશે? માઇનસ V લખાશે. તો જુઓ, ડેલ્ટા યુ શું લખાશે તમારું? માઇનસ V, અને Q તો છે જ. જ્યાં વિદ્યુત ભાર Q બરાબર શું લઈ લો? QIT. હેલી કેમ આઈતી? તો ભાઈ તમારો ડેલ્ટા યુ શું લખાય? માઇનસ VIT. ભાઈ આ તમારા સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. ક્લિયર? હવે સાંભળજો ધ્યાનથી ભાઈ, હકીકતમાં આજે સ્થિતિ ઉર્જાનો તફાવત છે. હવે જોજો, હવે આપણે ઉષ્મા ઉર્જા શોધવી છે. હવે હકીકતમાં ઉષ્મા ઉર્જા એટલે શું ભાઈ? તો કે એ ઘટક પરમાણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા, એને જ ઉષ્મા ઉર્જા કહેવાય. ભાઈ સમજો, જ્યારે પ્રવાહ વહેતો હોય એટલે પદાર્થની અંદર રહેલા આયનો અને પરમાણુઓ જે છે એની સાથેની અથડામણોના કારણે, અસ્તવ્યસ્ત ગતિના કારણે એનો શું થવાનો? ઉર્જાનો વ્યય થશે. અને એ જે વ્યય થાય એને ઉષ્મા ઉર્જા કહેવાય. તો ભાઈ ઉષ્મા ઉર્જાનું સૂત્ર તમે લખવા જશો, શું થશે? જોજો, તો કે ભાઈ તમને ને મને ખબર જ છે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ થાય,
તો કે પ્લસ યુ બરાબર અચળ થાય. ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ થાય તો એનો ફેરફાર શું થાય? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ફેરફાર 0 થાય. ભાઈ કોઈ પણ ભૌતિક રાશિ જો અચળ હોય તો એનો ફેરફાર શું થશે? ભાઈ 0 થશે. તો એનો મતલબ તમે ડેલ્ટા કે ને કરતા બનાવો તો માઇનસ ડેલ્ટા યુ થાય. ભાઈ માઇનસ ડેલ્ટા યુ લખો તો આ ડેલ્ટા કે શું થયું? જુઓ માઇનસ ડેલ્ટા યુ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય વીઆઈટી. અને આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એને જ ભાઈ આપણી ઉષ્મા ઉર્જા હીટ એનર્જી કહેવાય. ભાઈ એને ડબલ્યુ વડે કે એચ વડે દર્શાવાય. અને જુઓ વી બરાબર આઈઆર લખી કાઢો. ભાઈ શું લખ્યું મેં? ઓમનો નિયમ વી બરાબર આઈઆર. તો અહીંયા શું થઈ જાય ભાઈ? I²RT. ભાઈ જુઓ આ તમારી ઉષ્મા ઉર્જાનું સૂત્ર થયું. અને જૂલનો નિયમ લખવો હોય શું થાય? જો આ ટી ને છેદમાં નાખી દો તો W/T. ભાઈ આમ જોવા જાવ તો આ પાવર થયો ને બરાબર I²R થાય. અને આર જે છે એને અચળાંકમાં નાખી દો. આર અચળ હોય આપેલા તાપમાને તો શું થાય? જુઓ ચલે છે I². ક્લિયર? ભાઈ જુઓ આ તમારું સૂત્ર થઈ ગયું. અને આના પરથી શું લખાય ભાઈ? જૂલનો નિયમ. શું થશે તમારો જૂલનો નિયમ? પ્રેમથી આનું ગુજરાતી કરી દો ભાઈ. જૂલનો નિયમ સાંભળજો. જૂલનો નિયમ શું કે જોજો? આપેલા તાપમાને જોજો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. ભાઈ નોર્મલ કેસમાં આપણે એવું બોલીએ છીએ વેડફાતી ઉષ્મા ઉર્જા. કારણ કે નોર્મલ કેસમાં ભાઈ આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો પ્રકાશ ઉર્જા તો મળે જ, પણ સાથે સાથે I²RT અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય? વ્યય પણ થતો હોય. અને એ જે વ્યય થતો હોય એ જનરલી ઉષ્મા ઉર્જા વેડફાય છે એવું કહીએ. કોઈ બી વસ્તુમાં ભાઈ કે જેમાં ઉષ્મા ઉર્જાનો ઉપયોગ ના થતો હોય, ટ્યુબલાઇટ હોય કે પંખો હોય કે એસી હોય, એમાં જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ભાઈ ગુમાવાતી ઉર્જા જે છે એને વ્યય થતી ઉર્જા જ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે એવું લખીએ છીએ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ જુઓ શું છે? એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે ભાઈ આ તમારો જૂલનો નિયમ થયો. એકદમ સિમ્પલ થિયરી છે. હવે સમજો અગત્યની વસ્તુ. હવે હું તમને જે વસ્તુ શીખવાડું છું ભાઈ, સૂત્રો શીખવાડું છું, એ તમને દાખલામાં અને MCQમાં કામમાં આવશે એટલે ધ્યાન રાખજો ખાસ. થિયરી અહીંયા જૂલનો નિયમ પતી ગઈ ભાઈ. હવે જોજો. હવે ભાઈ હું સૂત્રો ફરી એક વખત કહી દઉં. તમારું વિદ્યુત ઉર્જાનું સૂત્ર શું થાય? જુઓ તમે વિદ્યુત ઉર્જાનું સૂત્ર W બરાબર VQ લખી શકો. Q ની કિંમત IT મૂકી દો તો VIT. આ વિદ્યુત ઉર્જા છે. અને વિદ્યુત પાવર લખવો હોય, વિદ્યુત પાવર T છેદમાં નાખી દો. ભાઈ W/T ને શું કહેવાય? પાવર. તો W/T કાર્ય ભાગ્યા સમય પાવર. તો જુઓ વિદ્યુત પાવરનું સૂત્ર શું થાય? VIP. T છેદમાં તો W/T શું થઈ જાય? પાવર. તો VIP એ શું થઈ ગયું ભાઈ? તમારું વિદ્યુત પાવર. આવડે ભાઈ? હવે અગત્યની વસ્તુ,
ભાઈ V બરાબર IR લઈ લો, જ્યાં V બરાબર IR લેતા ભાઈ V બરાબર IR લેતા અહીંયા V ની જગ્યાએ IR મૂકી દો તો તમારી ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું થઈ ગયું? જુઓ ભાઈ I² RT. ભાઈ જુઓ V = IR મૂકી દો તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું થઈ ગયું? જોજો ભાઈ, તો કે I² RT એ ઉષ્મા ઉર્જાનું સૂત્ર થયું. ભાઈ જો હજી એક સૂત્ર કહું ઉષ્મા ઉર્જાનું, ધ્યાન રાખજો ભાઈ. V IR હોય તો I બરાબર V/R લખાય, તો I ની જગ્યાએ તમે V/R લખી કાઢો તો V²/R² થાય. એકવાર R ઉડી જાય તો છેદમાં એકવાર R રહેશે તો તમારું સૂત્ર થશે V²/R × T. શું કર્યું ભાઈ? I ની જગ્યાએ V/R મૂકી દીધું, એનો સ્ક્વેર છે એટલે V²/R² થયું. એકવાર R ઉડી ગયું એટલે V²/R × T થઈ ગયું. અને અગત્યની વસ્તુ જુઓ, આના ઉપરથી ઉષ્મીય પાવર લખવું હોય T છેદમાં નાખી દો તો W/T ને પાવર કહેવાય. W/T શું આવશે? I²R. અને જમણી બાજુ શું થશે? V²/R થઈ ગયું. ભાઈ આ તમારા ઉષ્મીય પાવરનું સૂત્ર થયું. જુઓ, હા ઉષ્મા ઉર્જા છે, આ ઉષ્મીય પાવર છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ. હવે અગત્યની વસ્તુ ભાઈ જોજો, જ્યારે આપણે જૂલ ઉષ્માનો ઉપયોગ કરીએ છીએ એટલે કે જૂલનું કેલરીમાં રૂપાંતરણ, જોજો જૂલ ઉષ્માનો ઉપયોગ સાંભળજો, જ્યારે ભાઈ તમે પાણીને નાહવા માટે ગરમ કરો, હીટરનો ઉપયોગ કરો, ભાઈ જુઓ કોઈ પણ પદાર્થમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા જે છે ને એ અનિવાર્ય અને નોર્મલ કેસમાં અનિચ્છનીય ઘટના છે. અનિવાર્ય મતલબ કે ભાઈ પ્રવાહ પસાર થાય, અવરોધ કંઈક તો હોય જ, એટલે I² RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને થાય જ. ઓકે, પણ મોટાભાગના કિસ્સાઓમાં ઉર્જા વેડફાતી હોય. એવું જ નથી કે હંમેશા ઉષ્મા ઉર્જા વેડફાય જ, એનો ઉપયોગ પણ થતો હોય. તમે ભાઈ હીટરથી નાહવા માટે પાણી ગરમ કરો શિયાળામાં એટલે ઉષ્મા ઉર્જા વેડફાઈ ના કહેવાય, એનો ઉપયોગ થયો કહેવાય. તો એમાં જૂલમાંથી કેલરીમાં કે કેલરીમાંથી જૂલમાં ફેરવવા માટે આપણે ભાઈ આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન રાખજો, W = JH, ભૂલતા નહીં. W = JH. આ W જે છે ને એ જૂલમાં છે, H જે છે ને એ કેલરીમાં છે. ભાઈ આ જે છે એ જૂલ અચળાંક કહેવાય અથવા એને ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહેવાય. તો ભાઈ 4.2 જૂલ/કેલરી થાય. શું થશે ભાઈ? જૂલ અચળાંક એટલે 4.2 જૂલ/કેલરી. જૂલ/કેલરી શું થઈ ગયું ભાઈ? આ તમારો જૂલ અચળાંક થયો. અને આનો મતલબ એવો થયો ભાઈ 1 કેલરી બરાબર કેટલા જૂલ થાય? 4.2. એટલે જો કેલરીમાંથી જૂલમાં ફેરવવા હોય તો 4.2 વડે ગુણવાના, જૂલમાંથી કેલરીમાં ફેરવવા હોય તો 4.2 વડે ભાગવાના. એક્ઝેક્ટ કિંમત 4.186 છે, પણ આપણે 4.2 લઈએ છીએ ફિઝિક્સમાં, ધ્યાન રાખજો. હવે જુઓ, આ W જે જૂલમાં છે ને એમાં તમારું કયું સૂત્ર આવશે? W જૂલમાં તો કે અબ્બી હાલ કીધું ને ભાઈ એ જ, આઈધર I² RT આવે અથવા V²/R × T આવે. આ બેમાંથી એક સૂત્ર આવશે. આ ખાસ ધ્યાન રાખજો. અને જો તમે કેલરી વાળું સૂત્ર લખવા જાઓ ને H, તો એમાં સૂત્ર ધ્યાન રાખજો ભાઈ, આપણે 11મા ધોરણમાં થર્મોડાયનેમિક્સમાં ભણ્યા હતા, એની જરૂર પડશે. કા ml આવશે કા mc∆T આવશે. યાદ છે ને? L શું હતી યાદ હોય તો ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા હતી. અને C શું આવે ભાઈ? વિશિષ્ટ ઉષ્મા આવે.
શું આવશે? સી તમારી વિશિષ્ટ ઉષ્મા આવશે. ક્લિયર ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. એલ ગુપ્ત ઉષ્મા એટલે કે લેટેન્ટ હીટ છે. સી તમારી વિશિષ્ટ ઉષ્મા એટલે કે સ્પેસિફિક હીટ છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અગત્યની વસ્તુ જોજો, મેં તમને કીધું એમ ભાઈ આ વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી. આ બધા સૂત્રો ધ્યાન રાખજો, તમારે એમસીક્યુમાં ને એમાં બહુ જ કામમાં આવશે. હવે ભાઈ મેં કીધું એમ જૂલ ઉષ્મા વેડફાય જ એવું જરૂરી નથી. હા ભાઈ, વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તમને ખબર છે I²RT અનુસાર શું થાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. એને ઓહમિક લોસ કહેવાય. આ ઓહમિક લોસ જે છે, સાંભળજો, એ દર વખતે ઉર્જા વેડફાય જ એવું જરૂરી નથી. ઘણી બધી રચનાઓ છે. ઇલેક્ટ્રિક કિટલી છે, ઇલેક્ટ્રિક હીટર છે, ઇલેક્ટ્રિક ઓવન છે. હા, આ બધામાં તમે સમજો એવું કહેવાય કે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ થાય છે. કારણ કે એમાં ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વસ્તુને શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. સમજ્યા? આ ખાસ ધ્યાન રાખજો. અને સર્વસામાન્ય જો ઉપયોગિતા હોય ને એની, તો સર્કિટમાં વપરાતા ફ્યુઝ છે. ભાઈ જે સર્કિટમાં વપરાતા ફ્યુઝ જે છે ને, એની સર્વસામાન્ય ઉપયોગિતા કહેવાય. કોની? ઉષ્મા ઉર્જાની. ભાઈ આપણને ખબર છે અત્યારે ફ્યુઝની જગ્યાએ આપણે ઘરમાં ભાઈ MCB નો ઉપયોગ કરીએ છીએ, સર્કિટ બ્રેકર ભાઈ. હા, એટલે ખરેખર ફ્યુઝ એટલે શું? એ ફ્યુઝનું નેક્સ્ટ વર્ઝન છે. પણ ફ્યુઝ એટલે શું? સિમ્પલ. એમાં સીસુ કે એલ્યુમિનિયમ, એના ધાતુના તારનો ટુકડો હોય ફ્યુઝ એટલે. અને અમુક પૂર્વ નિશ્ચિત પ્રવાહ કરતા જો વધારે પ્રવાહ એમાંથી પસાર થાય તો એ ફ્યુઝ ઘરના જોડાણ સાથે શ્રેણીમાં જોડ્યો હોય અને ઘરના જોડાણ સાથેનું ભંગાણ તૂટી જાય એટલે ઘરની રચનાઓ જે છે ભાઈ એ સુરક્ષિત રહે. થોડી વાર માટે લાઇટ ભલે બંધ થઈ જાય, મતલબ બધી વસ્તુ જતી રહે, થોડી વાર માટે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય, પણ તમે લાઈન પાછો ફ્યુઝ લગાડો એટલે ચાલુ થઈ જાય. સમજો, પણ રચનાને નુકસાન ના થાય. એ અમુક લિમિટથી વધારે પડતો પ્રવાહ આવે એટલે I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ફ્યુઝ જે છે એનો તાર ઓગળી જાય. એટલે ઘરના જોડાણ સાથેનું જે છે એમાં એ જોડાણ તૂટી જાય, એમાં ભંગાણ પડે. એટલે ઘરની રચનાઓ જે છે બધી AC, TV, ફ્રીજ, મોંઘી વસ્તુઓ એ સુરક્ષિત રહે. હા, નહીંતર ભાઈ જો વધારે પડતો પ્રવાહ આવી જાય ને ભૂલથી શોર્ટ સર્કિટ થઈ જાય તો ઘરમાં બધું ભાઈ હતું ન હતું થઈ જાય. હા, આપણે 5 મિનિટ બધાને પછી 5 મિનિટ પછી ફોન કર્યો હોય તો પછી એવું કહેવું પડે અમારા ઘરમાં AC, TV, ફ્રીજ બધું હતું. ભૂતકાળ થઈ જાય 5 જ મિનિટમાં. ખબર પડી? આપણે જોઈએ જ છીએ ભાઈ મોટી ફેક્ટરીમાં ને એમાં શોર્ટ સર્કિટ ને બધું થાય એટલે ભૂક્કા બોલાઈ કાઢે, કેટલા બધા માણસો બી મરી જાય ભાઈ. હા, એટલે શોર્ટ સર્કિટ બહુ ગજબ વસ્તુ છે ભાઈ. ના થાય ત્યાં સુધી સારું. ક્લિયર? અત્યારે ભાઈ આપણે ફ્યુઝની જગ્યાએ MCB નો યુઝ કરતા હોઈએ છીએ ભાઈ, સર્કિટ બ્રેકર્સ. એટલે એમાં શું હોય? પૂર્વ નિશ્ચિત પ્રવાહ કરતા પ્રવાહ વધ્યો એટલે ઓટોમેટિક સ્વિચ ટ્રીપ થઈ જાય, જાતે પડી જાય. જઈને પછી ચાલુ કરો એટલે ફ્યુઝ વારે ઘડીએ બદલવાની જરૂર નહીં, એમ ઇઝી ગોઈંગ થઈ જાય. ક્લિયર? આ ઉપયોગ હતો. બીજી અગત્યની વસ્તુ કે ભાઈ આપણે પાવરનું ટ્રાન્સમિશન કરવું હોય તો એ ટ્રાન્સમિશન લાઇનમાં ખૂબ જ ઊંચા વોલ્ટેજનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. ભાઈ તમે સમજો GEBમાંથી કે UGVCLમાંથી કે પછી ટોરેન્ટ પાવરમાંથી આપણા ઘરે પાવર આવતો હોય, કોઈ બી પાવર લાઇનમાંથી, બરોબર? તો એ ત્યાંથી પાવર મોકલે ને એટલે ખૂબ જ ઊંચા વોલ્ટેજે એનું ટ્રાન્સમિશન કરેલું હોય. કેમ? જેટલા ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરો એટલો પ્રવાહ ઓછો હોય અને જેટલો પ્રવાહ ઓછો હોય એટલું I²RT અનુસાર હીટ એનર્જી, ઉષ્મા ઉર્જા ઓછી ઉત્પન્ન થાય, એટલો વ્યય ઓછો થાય. ખબર પડી? જો વધારે પડતો પ્રવાહ રાખો ને તો લોચો પડી જાય ભાઈ. એટલો બધો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય ને કે આપણા ઘર સુધી વીજળી પહોંચતા જ ઉલી ગઈ હોય, રસ્તામાં જ બધી વપરાઈ જાય, વેડફાઈ જાય. હા, એટલે ખાસ ધ્યાન રાખજો ભાઈ કે દૂરના અંતરે, માઇલો દૂર સુધી ભાઈ
ભાઈ વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવા માટે વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવા માટે ખૂબ જ ઊંચા વોલ્ટેજે ભાઈ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે, કારણ કે જેથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે થતો વ્યય ઘટાડી શકાય. ઉષ્મા ઉર્જા સ્વરૂપે થતો વ્યય ઘટાડી શકાય. ક્લિયર? ભાઈ અગત્યની વસ્તુ જુઓ શું કહે છે, સાંભળજો ધ્યાનથી, કે દૂરના અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવું હોય ભાઈ ખૂબ જ ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિટ કરો તમે તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે થતો વ્યય છે ને ભાઈ એ ઘટાડી શકો તમે. કેવી રીતે જુઓ સમજાવી દઉં. ભાઈ આપણું પાવર એનું સૂત્ર P બરાબર VI થાય. ભાઈ જુઓ પાવર તો અચળ જ હશે, જેટલો પાવર આવતો હોય એટલો. ભાઈ તો વોલ્ટેજ વધારશો તો પ્રવાહ ઘટશે, સમજ્યા? અને વોલ્ટેજ ઘટાડો તો પ્રવાહ વધે. પણ આપણે તો I²RT પ્રવાહ ઉષ્મા ઉર્જા ઘટાડવી હોય તો વોલ્ટેજ જ વધારવો પડે. સાંભળજો ભાઈ, કેબલમાં થતો પાવર વ્યય, કેબલમાં થતો પાવર વ્યય ભાઈ આપણું સૂત્ર શું થશે જુઓ, P બરાબર I²R. ભાઈ આ કેબલનો અવરોધ છે, RC એટલે કેબલ, વાયરનો અવરોધ, એમ કેબલ કેબલ. I² શું લખાય જુઓ, આની ઉપરથી P/V², તો P²/V² થાય. કેમ મેં V માં ફેરવી કાઢ્યું? કારણ કે મારે ખબર છે આપણને કે પાવર તો અચળ છે. તો જુઓ ભાઈ આ પાવર વ્યય જે કેબલમાં થતો હોય એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ભાઈ એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આનો મતલબ શું થયો ભાઈ, વોલ્ટેજ વધે તો પાવર વ્યય ઘટે થાય. ભાઈ આ ખાસ ધ્યાન રાખજો. શું થઈ ગયું ભાઈ? આ ભાઈ અગત્યની વસ્તુ અહીંયા આગળ એવું કહે છે, આ તમારો જુઓ જૂલનો નિયમ થયો, એના ઉપયોગો થયા, અને આપણે જે પાવરનું ટ્રાન્સમિશન કરીએ ભાઈ વિદ્યુતનું ટ્રાન્સમિશન એ ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરીએ છીએ કે જેથી કરીને પાવર લોસ જે થતો હોય કેબલમાં એ તમે ઘટાડી શકો. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે ભાઈ. આ તમારા જૂલનો નિયમ થયો ભાઈ. હા, અને એના ઉપયોગો. હવે જો સિમ્પલ થિયરી છે ભાઈ, તમને બધાને આવડે જ છે, તમે 10મા ધોરણમાં બી જોયેલી છે, અવરોધોનું શ્રેણી ને સમાંતર જોડાણ. હા, ફરી એક વખત જોઈ લઈશું. હા, સિમ્પલ જ થિયરી છે. જોજો જોજો ભાઈ, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. ભાઈ જો ક્વેશ્ચનમાં તમને એવું કે છે અવરોધોનું શ્રેણી જોડાણ. ભાઈ શ્રેણી જોડાણની ખાસિયત શું થાય જોજો. સૌથી પહેલા ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું શ્રેણી જોડાણ ખાસ ધ્યાન રાખજો ભાઈ. ભાઈ એની ખાસિયતો લખીએ ભાઈ, અવરોધોના શ્રેણી જોડાણની ખાસિયતો લખીએ ભાઈ. જોજો શું કહે છે અહીંયા આગળ તમને. પહેલી વસ્તુ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય. જુઓ આપણે 3 અવરોધો લીધા ભાઈ, R1, R2 અને R3.
સાંભળજો ભાઈ, જુઓ સમજવા માટે ભાઈ અહીંયા બેટરી જોડી દીધી. ભાઈ તમારી 20 વોલ્ટની બેટરી છે, પ્લસ માઇનસ. ભાઈ જો એ અહીંયાથી આ શું થયો ભાઈ, પ્રવાહ ગયો. એક જ માર્ગ હોય ભાઈ, એક જ માર્ગ એટલે પ્રવાહ કેવો હોય તમારો? યસ, સરખો હોય. જોજો, પણ અવરોધો જુદા જુદા હોવાથી બધાનો વોલ્ટેજ જે છે એ શું હોય? જુદો જુદો. અને વોલ્ટેજનો ભાઈ તમે સમજો શું થશે? અહીંયા સરવાળો થશે. ભાઈ વોલ્ટેજનો સરવાળો થાય, કારણ કે આને ટોટલ વોલ્ટેજ કોના જેટલો હોય? બેટરીના વોલ્ટેજ જેટલો હોય. તો હવે સમજો શું કરીશું અહીંયા ભાઈ, જો આની ખાસિયત લખી કાઢું. પહેલા તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય. બીજું, વોલ્ટેજ જુદા જુદા હોય. અવરોધ સરખો હોય તો સરખા થઈ જાય, પણ આપણે નોર્મલ કેસની વાત છે. અને એટલા માટે ભાઈ તમે સમજો વોલ્ટેજનો સરવાળો થાય. જે જુદું જુદું હોય એનો સરવાળો થાય ભાઈ. અને એ સરવાળો કોમન સેન્સની વાત છે. કોના જેટલો હોય? કુલ વોલ્ટેજ જેટલો. અને ભાઈ અહીંયા શું સમાન હોય? વિદ્યુત પ્રવાહ સમાન હોય. કારણ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, એટલે વિદ્યુત પ્રવાહ દરેક અવરોધનો સરખો હોય. સાંભળજો, તો આનો મતલબ શું થયો ભાઈ? જોજો, વોલ્ટેજનો સરવાળો કરો તો V બરાબર શું લખાય? V1 પ્લસ V2 પ્લસ V3. શું થઈ જાય ભાઈ? V1 પ્લસ V2 પ્લસ V3. એટલે કે વોલ્ટેજનો શું થઈ ગયો ભાઈ? સરવાળો થઈ ગયો. સાંભળજો, હવે ઓહમના નિયમ મુજબ જોજો, V ઇઝ ઇક્વલ ટુ IR થાય. તો ઓહમના નિયમ મુજબ જો આને નંબર 1 આપી દઉં. નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR પરથી જોજો R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. R1 ના બે છેડા ભાઈ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? પોટેન્શિયલ ડિફરન્સ. એટલે P ડોટ D ડોટ લખાય. તો જુઓ V1 બરાબર શું થશે? IR1. કેમ? પ્રવાહ તો સરખો જ છે. નંબર 2, R2 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો V2 બરાબર IR2. નંબર 3. અને ભાઈ R3 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, R3 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, તો V3 બરાબર શું લખાશે? IR3. ક્લિયર? સાંભળજો ભાઈ, તો 1, 2, 3 અને 4 ની કિંમતો ઉઠાઈને 1 માં નાખી દો. ભાઈ સમીકરણ 2, 3 અને 4 ની કિંમતો 1 માં મૂકતા. ભાઈ 2, 3 અને 4 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા શું લખાશે? જુઓ, મૂકી દો કિંમત, સિમ્પલ. તો V ઇઝ ઇક્વલ ટુ ભાઈ IR થઈ જશે. આ R શું છે? તમારો સમતુલ્ય અવરોધ પરિણામી. ચલો V1 ની જગ્યાએ શું લખાય? IR1. ચલો V2 ની જગ્યાએ શું આવે? IR2. V3 ની જગ્યાએ શું આવે? IR3. જો ભાઈ બધામાંથી I કોમન કાઢીને ઉડાડી દો. શું થયું ભાઈ? R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ખબર જ છે આપણને ભાઈ, નાનપણથી આપણને ખબર જ છે કે આ જ જવાબ આવવાનો છે. અને હવે જુઓ, જો n અવરોધો શ્રેણીમાં હોય
સોરી, જો n અવરોધો શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ, ભાઈ n અવરોધો શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ, RS લખું છું. S એટલે ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય. સિરીઝ એટલે શ્રેણી જોડાણ, અને એનો મતલબ શું થયો ભાઈ? જુઓ, R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ RN. ક્લિયર? અને જો આ બધા જ અવરોધો સરખા હોય, જો n અવરોધો ભાઈ તમારા સરખા હોય તો શું થાય? તો ભાઈ R પ્લસ R પ્લસ R પ્લસ R n વખત લખો તમે તો શું થાય? n ઇન્ટુ R. આ ખાસ ધ્યાન રાખજો કે જો n સમાન અવરોધો શ્રેણી જોડાણમાં હોય, જો n સમાન અવરોધો શ્રેણી જોડાણમાં હોય, શ્રેણી જોડાણમાં હોય તો ભાઈ પરિણામી અવરોધ, તો પરિણામી અવરોધ શું થશે? RS બરાબર R પ્લસ R પ્લસ R પ્લસ અપ ટુ R, તો n વખત થાય તો n ઇન્ટુ R થાય ભાઈ, n ઇન્ટુ R. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડે ભાઈ? ભાઈ આ અવરોધોનું શું થયું કહેવાય? ભાઈ શ્રેણી જોડાણ થયું કહેવાય. સિમ્પલ. આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ. અને આમાં અગત્યની વસ્તુ જુઓ, સમજો કે ભાઈ આમાં સમતુલ્ય અવરોધ હંમેશા મોટામાં મોટા અવરોધ કરતા મોટો જ મળે. જો ઉદાહરણ આપું, ધારો કે 3 અવરોધો શ્રેણીમાં છે, 10 ઓહ્મ, 20 ઓહ્મ અને 30 ઓહ્મ. તો એનો પરિણામી અવરોધ કેટલો થશે? 10 વત્તા 20 વત્તા 30 કેટલો થયો? 10 ને 20 30 ને 30 60. તો આપણો મોટામાં મોટો અવરોધ કેટલો હતો? 10 20 30 માં 30. તો પરિણામી અવરોધ એનાથી મોટો જ આવે, 60 આવ્યો ને. સિમ્પલ. અને એવું જોઈએ ને સરવાળો કરો એટલે વધતો જ જાય. તો યાદ રાખો કે ભાઈ શ્રેણી જોડાણમાં મળતો પરિણામી અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા મોટો હોય છે. પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતા મોટો હોય છે. સિમ્પલ. જો હવે જોઈશું ભાઈ અવરોધોનું સમાંતર જોડાણ. એ આખું આનાથી ઊંધું છે. જોજો ભાઈ, અવરોધોનું સમાંતર જોડાણ. ભાઈ જુઓ, અવરોધોનું સમાંતર જોડાણ સમજવા માટે ભાઈ જુઓ, આપણે 2 જ અવરોધો લઈએ છીએ. ભાઈ 3 બી લઈ શકો, એનાથી કોઈ ફરક નહીં પડતો. જો એ આ રહ્યા અવરોધો. ભાઈ જુઓ, 2 અવરોધો છે તમારા R1 અને R2. જો એ અહીંયા આગળ ભાઈ આપણે બેટરી જોડી દીધી. જોજો પ્લસ માઇનસ. ભાઈ આ 20 વોલ્ટની બેટરી છે. જોજો અહીંયાથી પ્રવાહ ગયો ભાઈ I. આ A છે અને આ B છે. જો અહીંયાથી પ્રવાહ ગયો, અહીંયાથી ભાઈ તમારો પ્રવાહ વહેંચાઈ ગયો. આ I1 છે અને I2 છે. પ્રવાહ ભેગો થઈને પાછો બહાર આવ્યો I. આવડે ભાઈ? સાંભળજો ધ્યાનથી. તો આનો મતલબ શું થયો? જુઓ, સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ લખીએ પહેલા. સૌથી પહેલા
જો આનાથી બધી ઊંધી થશે. પહેલા તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગ હોય. ભાઈ વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગ હોય. ઓકે, સાંભળજો. બીજી અગત્યની વસ્તુ, વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય, અલગ અલગ માર્ગમાં બદલાઈ જશે પ્રવાહ, એટલે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ ગયો એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય. વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય અને માટે વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય. માટે શું થાય? વિદ્યુત પ્રવાહોનો સરવાળો થાય. અને અહીંયા ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ સમાન હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સરખો થાય. અહીંયા V સમાન હોય. ભાઈ સાંભળજો, A અને B બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત જે છે એ V છે. એનો મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ સરખો થાય. આવડે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો, આ તમારા પોટેન્શિયલ ડિફરન્સ તમારો સમાન થયો. અને હવે જોજો, હવે આપણે લાવીએ, જો અહીંયા કીધું એમ, જો આ પ્રવાહ આવ્યો I, બે ભાગમાં વહેંચાઈ ગયો, તો એનો મતલબ જુઓ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જ થયો, જેટલો વિદ્યુતભાર એકમ સમયમાં દાખલ થાય એટલો જ બહાર નીકળે. તો એનો મતલબ કે ભાઈ I બરાબર શું થાય? I1 પ્લસ I2. ચલો નંબર 1. જુઓ અહીંયા અવરોધોના અંત્ય બિંદુઓ જુઓ. ભાઈ અંત્ય બિંદુઓ એટલે A અને B બિંદુઓ ક્યાં છે? એક જ જગ્યાએ ભેગા થાય. જુઓ, બંને અવરોધોના અંત્ય બિંદુઓ A અને B જ છે, તો એ VA માઇનસ VB V જ થાય. કહેવાનો મતલબ એ છે કે R1 અને R2 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય? સરખો જ થાય. તેનો મતલબ શું થયો ભાઈ? જોજો, સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો હોવાથી, જોજો, R1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, તો V ઇઝ ઇક્વલ ટુ I1 R1 થાય. આપણે I1 ની કિંમત મૂકવી છે તો V બાય R1 લખાય. નંબર 2, ચલો R2 ના બે છેડા વચ્ચેનો, ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ તો સરખો જ થવાનો, તો R2 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ભાઈ V ઇઝ ઇક્વલ ટુ I2 R2 થાય. અને I2 શું લખાય? V બાય R2. નંબર 3, ચલો ભાઈ આ 2 અને 3 ની કિંમતો ઉઠાઈને ક્યાં મૂકતા? 1 માં. સમીકરણ 2 અને 3 ની કિંમતો ઉઠાઈને મૂકી દો 1 માં. ભાઈ જુઓ શું થાય? I બરાબર શું થશે? જુઓ, I1 ની જગ્યાએ શું થાય? V અપોન R1. અને I2 ની જગ્યાએ શું થાય? જુઓ, V અપોન R2. ભાઈ I1 છે ને, I1 ની જગ્યાએ V બાય R1 ને I2 ની જગ્યાએ V બાય R2 મૂકી દીધું. V કોમન કાઢી લો ને સામે છેદમાં નાખી દો ભાઈ, તો I અપોન V થશે. જમણી બાજુ શું લખાય? જુઓ, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. શું ખબર પડી ભાઈ? જો R1 અને R2 નો સમતુલ્ય અવરોધ, જો R1 અને R2 નો સમતુલ્ય અવરોધ R હોય, બરાબર, તો ભાઈ સિમ્પલ V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. તો I અપોન V શું લખાશે? 1 અપોન R. ભાઈ ધારો કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R હોય તો I અપોન V શું થઈ જાય? 1 અપોન R. તો મૂકી દો. જુઓ, તમારું સૂત્ર આવી ગયું ભાઈ, 1 અપોન R બરાબર
1/r1 પ્લસ 1/r2 આ જવાબ. તમે ઊંધું બી લખી શકો, મતલબ વ્યસ્ત લઈને ઊંધું એટલે જુઓ લસા લો એટલે r2 પ્લસ r1 થાય, છેદમાં r1 ઇન્ટુ r2 થાય, એ 1/r છે, ઉલટી કરાવી દો તો એનો મતલબ ઉલટી કરાવી દો તો r નો જવાબ શું થશે એમાં r1 r2 અપોન r1 પ્લસ r2. ખાસ ધ્યાન રાખજો. અને આમાં એવું થાય નાનામાં નાના અવરોધ કરતા નાનો મળે. જુઓ સમજાવું, ધારો કે 10 અને 20 ઓહ્મના અવરોધો છે તો નાનો અવરોધ 10 થાય. ચલો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. 10 ગુણ્યા 20 ભાગ્યા 10 વત્તા 20 એટલે ઉપર 200 ભાગ્યા 30, 20 ભાગ્યા 3 6.66 ચકો આવે. 6.7 જ થયું ને, પછી 10 થી તો નાનો જ થયો ને. નાનામાં નાના કરતા અવરોધ કેવો મળે? નાનો મળે. પછી ખાસ ધ્યાન રાખજો, એટલે કે જો n અવરોધો સમાંતર જોડાણમાં હોય તો, જો n અવરોધો સમાંતર જોડાણમાં હોય તો સમતુલ્ય અવરોધ અથવા પરિણામી અવરોધ, તો પરિણામી અવરોધ સમાંતર જોડાણ એટલે પેરેલલ કોમ્બિનેશન કહેવાય ઇંગ્લિશમાં. તો 1/rp શું લખાય? પેરેલલ 1/r1 પ્લસ 1/r2 પ્લસ અપ ટુ પ્લસ 1/rn. આ n અવરોધોનું શું થયું ભાઈ? સમાંતર જોડાણ થયું. અને જો n અવરોધો સમાન હોય તો ભાઈ, n અવરોધો સમાન હોય તો પરિણામી અવરોધ કઈ રીતે લખાય ભાઈ સમાંતર જોડાણમાં? 1/r પ્લસ 1/r પ્લસ અપ ટુ પ્લસ 1/r. કેટલી વાર? n વાર. એટલે n વખત 1/r થયું એટલે n/r થાય. પણ આ તો 1/rp આવ્યું તો rp ઉલટી કરાવી દો, r/n થાય. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ r/n થાય. જુઓ આનાથી ઊંધું જ છે આખું. આમાં n ઇન્ટુ r થાય, આમાં r/n થાય. અને જુઓ છેલ્લે શું કીધું ભાઈ? ભાઈ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એ પરિપથમાંના નાનામાં નાના અવરોધ કરતા નાનો હોય છે. ખબર પડી? સિમ્પલ ભાઈ. જુઓ આ તમારું શ્રેણી અને સમાંતર જોડાણ થયું એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતે. આવડશે ભાઈ. આ બેઝિક વસ્તુ તમને દાખલા ગણવામાં ને એમાં બહુ જ કામમાં આવશે. ધ્યાન રાખજો, ભૂલતા નહીં. ઓકે, મસ્ત મજાની સિમ્પલ પણ મસ્તીન થિયરી છે એટલે ધ્યાન રાખજો. આવડશે ભાઈ? હા, જુઓ આજના લેક્ચરમાં ભાઈ આપણે જૂલનો નિયમ જોયો, એના ઉપયોગો જોયા. હા, પાવર ટ્રાન્સમિશન જે છે ઊંચા વોલ્ટેજે કરવાનું હોય એવી એ જોયું, અને શ્રેણી સમાંતર. ઓકે, આટલું રાખીએ છીએ આજે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, शब्बा खैर, सायोनारा, हस्ता ला वेस्ता. फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा.